નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. ભગવાન નિજ મંદિરે નગરચર્યા કર્યા બાદ પરત પહોંચ્યા. ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે હજારોની જનમેદની વચ્ચે ભક્તોએ માનવતાની મહેક પ્રસરાવી હતી. એક એમ્બ્યુલન્સને ભક્તોએ કોઈ પણ અડચણ ન પડે તે રીતે માર્ગ આપ્યો હતો. તે વખતે જય રણછોડનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ વિડીયો ગુજરાત પોલીસે એક્સ પર પોસ્ટ કર્યો છે. આસામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે છેલ્લા એક મહિનામાં પૂરને કારણે રાજ્યના 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા 6 દિવસની આગાહી કરવામાં આવી છે. તારીખ 8ના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સુરતના સચિન વિસ્તારમાં 6 માળનું મકાન ધરાશાયી થવા મામલે મોટો ખુલાસો થયો છે. એક દિવસ પહેલા જ બિલ્ડિંગનો એક પિલ્લર તૂટી ગયો હતો અને બિલ્ડિંગ જર્જરિત થયું હતું. આ બિલ્ડિંગમાં રહેતા શુભમ નામના એક યુવાને આ દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. સતત વરસાદને કારણે થાણે જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ લોકો રિસોર્ટમાં ફસાયા હતા. એનડીઆરએફની ટીમે 49 લોકોને બચાવ્યા છે. ભારે વરસાદ બાદ પાલઘર ગામમાં આવી જ પરિસ્થિતિમાંથી 16 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ વર્ષે પુરીની જગન્નાથ યાત્રા 7 જુલાઈ રવિવારથી શરૂ થઈ. દર વર્ષે પુરીની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે. જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર ગુડીચા મંદિરે પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં જગન્નાથ ભગવાનની માસીનું ઘર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ત્રણેય મૂર્તિઓ ભગવાન વિશ્વકર્મા દ્વારા આ સ્થાન પર બનાવવામાં આવી હતી. તૃણમૂલ સાંસદ મહુવા મોઇત્રા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમની વિરુદ્ધ મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. આ અંગે રેખા શર્માએ દિલ્હીમાં મહુવા મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકસભા ચૂંટણી 2024ને લઈને નિવેદન આપ્યું. શિંદેએ કહ્યું કે અમારા મતદારોને થયું હતું કે અમે 400થી વધુ બેઠકો આરામથી જીતીશું, તેથી તેઓ ફરવા જતા રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ફૈસલ ચિન્ની ગામ અને મોદરામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. મોદરામમાં અથડામણમાં વધુ એક આતંકી ઠાર મરાયો. સાપુતારા ખીણમાં લક્ઝરી બસ ખાબકી છે. આ સમાચાર મળતા જ સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસી હોવાનું અનુમાન છે. અકસ્માતમાં 2ના મોત નિપજ્યા છે અને 2 બાળકોના કરુણ મોત નિપજ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. 45 લોકોને ઈજા થઈ છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં 5 જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.